બંને બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું. અને જ્યારે તમને બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા ને ત્યારે તમને બંનેને મરેલા છોકરા જન્મ્યા હતા. હા, આ તમે લોકોએ બરાબર જ સાંભળ્યું છે. અકસ્માતમાં તમને બંનેને પેટના ભાગે વધારે વાગ્યું હતું ને એટલે બાળકો મરેલા જન્મ્યા હતા. તો પછી હા, પૂજા અને રોહિત આ બંને આપણા સંતાનો નથી. આ પૂજા અને રોહિત આપણા સંતાનો નથી તો પછી આ કોના સંતાનો છે? આ એક એવી કમનસીબ બહેનના સંતાનો છે કે બાળકોના જન્મ પહેલા જ એનો પતિ મૃત્યુ પામ્યો હતો. અને જ્યારે હોસ્પિટલમાં આ બાળકોનો જન્મ થયો ને ત્યારે એ બેન પણ મૃત્યુ પામી.